અખંડાનંદ આજે કારતક સુદ ચોથ છે, શનિવાર છે, તારીખ 25/10/2025 અખંડાનંદ સ્વામી પ્રશ્ન એવો પૂછ્યો હતો, અનંત કોટી બ્રહ્માંડો છે, પેલો પ્રશ્ન હતો એમાં. તે અનંત કોટી બ્રહ્માંડમાં આ બ્રહ્માંડમાં જેવી મૂર્તિ છે તેવી ને તેવી છે કે કોઈ અલગ છે? એટલે શ્રીજી મહારાજે એનો ઉત્તર યથાર્થની પાછળ રાખ્યો. ભગવાનના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની વિશે એ ભક્તને અનુરૂપ દેખાય છે, પોતાના ભક્તને અનુરૂપ દેખાય છે. એમાં આવી તો ગયો પ્રશ્ન કે જેવા જેવા ભક્ત હોય તેને ભગવાન તેવું દર્શન આપે, સ્વરૂપ આપે છે. એટલે અખંડાનંદ સ્વામીને સ્પષ્ટીકરણ ન થયું. એટલે અખંડાનંદ સ્વામી ફરી પૂછ્યું કે હે મહારાજ, આ બ્રહ્માંડ, અખંડાનંદ સ્વામી પૂછ્યું છે, શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્ય આકૃતિ છે. શ્રી કૃષ્ણ નારાયણ તો મનુષ્ય આકૃતિ છે. તે ભગવાનનું સ્વરૂપ સર્વે કાળે સત્ય છે. અને તે જ ભગવાન મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ આદિ અનેક રૂપે કરીને ભાષે. તે કેમ સમજવું? ભગવાન તો સદા સાકાર જ છે ને, દિવ્ય મૂર્તિ છે. અને એટલે તો મહારાજે કહ્યું રે, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારી એક વાર્તા રે સૌને સંભળાવ. મારી મૂર્તિ રે મારું દિવ્ય ધામ તેજોમય છે. હું દિવ્ય મૂર્તિ છું ત્યાં. પણ એ બધી વાત સાચી છે મહારાજ. ભગવાનનું સ્વરૂપ સદા દ્વિભુજ છે, એમાં કિશોર મૂર્તિ છે, એ વાત સમજીએ છીએ. ક્યારે સત્ય છે તે જ ભગવાન ક્યારેક મચ્છ, કચ્છ, વરા, નૃસિંહ રૂપે કરીને ભાષે છે, તે કેમ સમજવું? અને વળી બ્રહ્માંડ પર તે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ એક સરખી છે કે જુદી જુદી છે? અહીંયા સ્પષ્ટીકરણ કરી દીધું. એક જ સરખી છે. જે આ પૃથ્વી ઉપર જે ભગવાન બિરાજે છે એવી ને એવી બધા બ્રહ્માંડોમાં મૂર્તિ છે કે જુદી છે? તમે એમ કહો છો કે ભગવાન તો કિશોર મૂર્તિ છે, સદા દિવ્ય છે, એ વાત સાચી. પ્રશ્ન સમજાયો? તો તમે એમ કહો છો કે ભગવાન તો સદા દ્વિભુજ છે, આપણા જેવા જ છે, કરચરણાદિ કે સહિત છે, એવું તમે કહો છો. પણ જગતમાં તો એવું જાણવા મળે છે કે અત્યારે શ્રીમદ ભાગવતમાં કચ્છ, મચ્છ, વરાહ, નૃસિંહ, આ બધા વામન, પરશુરામ, આ બધા અવતારો ધારણ કર્યા છે તમે. તો એક સરખું ક્યાં રહ્યું? તમે જેવા અક્ષરધામમાં અહીંયા અત્યારે બિરાજો છો, આ બધી જગ્યાએ ક્યાં હતા તમે? આજ બ્રહ્માંડની તકલીફ છે ને ત્યારે. વળી બ્રહ્માંડ પર તે કલ્યાણની રીત એકલી જ છે કે અલગ અલગ છે? કલ્યાણની રીત શું? કલ્યાણ કેમ થાય? જીવનું આત્યંતિક કલ્યાણ કેમ થાય? અક્ષરધામને પામે તો, પણ પામવા માટે શું કરવું પડે? અક્ષરધામને પામે તો આત્યંતિક કલ્યાણ થઈ ગયું, પણ પામવા માટે શું પંચવર્તમાન દ્રઢ કરવા પડે? ગ્રસ્ત હોય કે ત્યાગી હોય, દારૂ છે, જુગાર છે, માંસ છે, ચોરી છે, પરસ્ત્રી સંગ છે, નિર્લોભ, નિષ્કામ, નિસ્પૃહી, નિસ્નેહ, નિર્માણ, આ પંચવર્તમાન છે, દ્રઢ કરવા પડે. આમાં બધું આવી જાય, જીવવાની રીત બધી આવી જાય આમાં. પેલા એ દ્રઢ કરવું પડે. તો આ તો કલ્યાણની રીત છે. આ તો જેમ આ પ્રશ્ન અગતરાયમાં પરતભાઈએ પૂછ્યો કે મહારાજ તમે દયાળુ છો, પંચવર્તમાન પાડે એનું તો તમે કલ્યાણ કરો, તો એ તો સામાન્ય વાત છે. જે પંચવર્તમાન પાડે એનું તો કલ્યાણ થાય. પણ તમે ધારો તો પંચવર્તમાન ના પાડે તોય કલ્યાણ કરો? મહારાજ કે હા, અમે તો ગમે તેમાં કલ્યાણ કરીએ. પ્રગટ જ્યારે ભગવાન હોય ત્યારે ગમે તે જીવનું કલ્યાણ કરે. એમાં કઈ લાંબુ ન હોય પછી કે આનું આટલું જ કરવું પડે એવું નહીં. એને ભગવાનના ધામનો અધિકારી બનાવી દે. એટલે અહીં એ કહે છે કે બધા બ્રહ્માંડમાં કલ્યાણની રીત એકલી જ છે. વર્તમાન પાડે, ભજન કરે, કીર્તન કરે કે તો જ ભગવાનના ધામને પામે, કે બીજો કઈ ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે. ભગવાનની મૂર્તિ તો કિશોર મૂર્તિ એક સરખી છે. તો
તો પણ ભગવાનની મૂર્તિ જ્યાં જેવી દેખાડવી જોઈએ તેવી દેખાડે છે, પોતાની ઈચ્છા કરીને દેખાડે છે. અક્ષરધામમાં મૂર્તિમાં કાંઈ ફેર ના થાય એટલે મહારાજે લોયાનામાં છેલ્લામાં જ કીધું હશે, મહારાજ કે જુઓ ને આટલો ફેર છે. વરાના ઉપાસકો હતા એ શું ભગવાનના ધામમાં ભૂન થયા? હયગ્રીવના ઉપાસક હતા તે શું ભગવાનના ધામમાં ઘોડા થયા? ત્યાં જઈને એવું રીતે રૂપ નરસિંહના ઉપાસ હતા ત્યાં શું બધા સિંહ થયા ભગવાનના ધામમાં? તો ભગવાને અહીં તો આવા રૂપો બતાવ્યા હતા. મહારાજ કે એ ભગવાનને ભજવાની રીત છે, જરૂર પડી એટલું કામ કરી દીધું. કેમ? તો કે નરસિંહ અવતાર શેના માટે? પ્રહલાદજી માટે, એનું રક્ષણ માટે નરસિંહ અવતાર ધારણ કર્યો. હવે પ્રહલાદજી નરસિંહ અવતારનું ઉપાસના કરી તો શું ભગવાન અવતાર બધા સિંહની ઉપાસના કરશે? ના ના, એ અહીંયા કાર્ય પૂરતું હતું. કચ્છા અવતાર ધર્યો તો દેવોને ને દૈત્યોને મંથન કરવા માટે ધારણ કર્યો. તો શું એના ઉપાસક બધા કાચબા થયા? ભગવાનના ધામમાં કાચબા થઈને પામ્યા? ના ના, એ નહીં. હજી એ આપણા દેશમાં ઘણી જગ્યાએ ઉપાસના આદિકેશવમાં વરાહ ભગવાનની ઉપાસના થાય. ઓહો, લોકો નદીઓના પ્રવાહની જેમ જાય છે. હજી કે વરાહ ભગવાન ભૂંડ ઉપાસના છે જાય છે ને, તો એ ભગવાનના ધામમાં એવા ભૂંડને જ પામશે? તો કે એવું ના હોય. એટલે મહારાજ પછી મારે ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે, તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડવી જોઈએ ત્યાં તેવી પોતાની ઈચ્છા કરીને દેખાડે છે. જો કામ પ્રમાણે એમ દેખાડે, હંસાવતાર ધારણ કર્યો હોય ઉપર ખાણ માકડે રખી રહેતી નથી પકડવા માટે બધા, તો આવા અવતારો શેના માટે ધારણ કર્યા? મહારાજ કે ભગવાનના ભક્તનું રક્ષણ કરવા માટે જ, બીજું કોઈ નહીં. વારા અવતાર શેના માટે ધારણ કર્યો? પૃથ્વી ઉપાડી ગયો તો હિરણ્યકશિપુ, એને પાછળ એને ઠેકાણે પડવા માટે. હવે એ એનાથી જ થાય. આખો દડો મોઢામાં ગાલી લાયા, એ વારા ભગવાન જ લાવે. તો એના માટે એ રૂપ ભગવાને બતાવ્યું. ઉદ્ધત જ્યારે ક્ષત્રિયો થયા ત્યારે પછી ભગવાને કલ્યાણ કેવી રીતે કર્યું? લ્યો, 21 વાર પૃથ્વીમાં ફરીને પરશુરામજી પૃથ્વીને નક્ષત્રી કરી, અને એમ કહેવાય છે કે એનો લોહીનો કુંડ ભર્યો. લઈને લોહીનો કુંડ ભરીને પછી શું કહે છે? આમાં જે નાય તે મોક્ષ પદને પામે. લોહીના કુંડમાં. લ્યો, લોહીનો કુંડ ભરીને એ ભગવાન કે અમારી રીત જે છે એ જ્યાં જરૂર પડે તેટલું કામ કરીએ છીએ. બાકી ભગવાનની મૂર્તિ તો સદા સાકાર જ છે, અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરીએ છીએ. જ્યાં જેટલું રૂપ દેખાડવું જોઈએ તેટલું રૂપ દેખાડીએ છીએ. ભક્તને જેવી જેવી ભાવના તેવી રૂપ દેખાડીએ છીએ. એમાં કંઈ આશ્ચર્ય નથી. અને પોતે તો સદા દ્વિભુજ છે, તો પણ પોતાની ઈચ્છા એ કરીને ક્યારે ચતુર્ભુજ, ક્યારે અષ્ટભુજ, ક્યારે અનંતભુજ, સહસ્ત્રભુજ દેખાડે છે. ભગવાન અક્ષરધામમાં દ્વિભુજ છે, પણ ધારે તો દેખાડે. જશોદાજીને આખું બ્રહ્માંડ દેખાડ્યું મોઢામાં, કૃષ્ણ ભગવાને દેખાડ્યું ને. છે તો દ્વિભુજ જ, બહારથી તો દ્વિભુજ જ દેખાય છે. અર્જુનને આખું વિશ્વરૂપ દેખાડ્યું, છે તો પોતે દ્વિભુજ જ ને. ભગવાન એને સામે તો દ્વિભુજ જ બેઠા હતા ને, તો ભગવાને દિવ્ય દ્રષ્ટિ આંકીને આખું વિશ્વરૂપ દેખાડ્યું. એટલે ભગવાનને, કારણ કે હવે છૂટકો જ નહોતો. હવે આ કામ ના કર્યું હતું, આ યુદ્ધ ના કર્યું હતું, ભગવાન સમર્થ નહોતા. ભગવાન સમર્થ નહોતા, અને જો સમર્થ ન હોય તો જ આવું કાર્ય થાય. ને સમર્થ હોય તો દુર્યોધનને સમજાવી ના જાય? દુર્યોધન ફોતરું ભગવાનની આગળ સમજી ના જાય? પણ મહારાજ કે આ લીલા કરવાની છે. અને જ્યારે અર્જુને પછી કીધું કે પ્રભુ હું યુદ્ધ નહીં કરી શકું, કેમ શું થયું? આ દાદા ને કૃપાચાર્ય ને દ્રોણાચાર્ય ને આને સામે યુદ્ધ કરવાનું, જેના ખોડામાં રમ્યા છીએ ને, તો એ શું કરા કરે? ભગવાન કે તારે ના કરું તો એ શું કરા કરશે? મારે એ પ્રે કરે હું ભીખ માગું, પણ આ યુદ્ધ ના કરે. મેં ઊભું થા ભીખ માગવા વાળું. અત્યાર સુધી વેચે શું કરા લાવ્યું? પહેલે જાગવું હતું ને. અત્યારે યુદ્ધનું મેદાન થઈ ગયું, બે બાજુ બધા ઊભી ગયા, અને હવે ત્યારે જ્ઞાન થયું, લ્યો વિરાગ થયો. અને કે ભીખ માગીને હું ખાઈશ, પણ આ યુદ્ધ નહીં કરું. તે તને ખબર નથી તારા બાપા ભેગા હતા જ બધા, કૃપાચાર્ય દ્રોણાચાર્ય બધા કર્ણને ભેગા સામે હતા જ, ઊભા જ હતા, ખબર નથી? તો કે હતી ને તો હું કરા એટલે સુધી આવ્યો.
પહેલે ભીખ માગવી હતી ને. ભગવાન કે હવે ના થાય, હવે તો સાફ કચરો કરવો જ પડશે. આ ક્ષત્રિયો રૂપી કચરાનું સાફ કર્યા સિવાય સામ્રાજ્ય નહીં સ્થપાય. ભગવાન એટલા માટે કહે છે, હું અહીંયા આવ્યો છું શત્રુઓનો પક્ષ લઈને નથી આવ્યો કે મિત્રનો પક્ષ નહીં, ધર્મનો પક્ષ લઈને આવ્યો છું. ધર્મ ધ્વજ છું હું, ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યો છું. તો ધર્મનું સ્થાપન કઈ રીતે થાય? અસુરોને નાશ કરીને થાય. તો એના ભેગું સૂકા ભેગું નીલું બળી જાય, સારા માણસો મરી જાય પછી આવું થાય ત્યારે. તો જોડાવવાની છે જરૂર હતી? જોડાયા ત્યારે મરે ને, મરવા માટે જ આવે છે તો મરે ત્યારે. એમાં સજ્જનોય મરે ને દુર્જનોય મરે. મરવા માટે જ આવ્યા છો તો ફેરફાર શું થશે ત્યારે? એટલે ભગવાન કે બધું થશે. ભગવાન કે અમે તો દ્વિભુજ છીએ, પણ છતાં ઘણી વાર અમે દ્વિભુજ ચતુર્ભુજ દર્શન આપીએ. ક્યાં ચતુર્ભુજ દર્શન આપ્યું? માંગરોળમાં ભક્તોને ચતુર્ભુજ દર્શન ના આપ્યું? જન્માષ્ટમીનો ઉત્સવ હતો, માંગરોળમાં મારા પહેલા વહેલા ગયા. લોકોને એમ કે આ ભગવાન કહેવાય કે ના કહેવાય? ચમત્કારી તો કહેવાય, ભગવાન કહેવાય કે ના કહેવાય? ત્યારે જ્યારે ભગવાનને ઝુલાવતા હતા ત્યાં ભગવાન બેઠા હતા, તો ભગવાને પોતે ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું. લોકો નિશ્ચય કરાવ્યો કે આ જ ભગવાન છે. હવે બે ભુજે દર્શન, બે ભુજાવાળા થતા, બે ભુજામાં કોઈ નિશ્ચય નહોતો થતો આ ભગવાન છે એવો. મનુષ્ય કૃત્ય એમ કાલે જ આવ્યું હતું ને કે ચરણારવિંદ સામે જોઈએ છીએ ત્યારે તો ભગવાન દેખાવો છો, અને શરીર સામે જોયું તો અમારા જેવા દેખાવો છો. મહારાજ કે આ ચરણાર અહીંયા આવતા આવતા વર્ષો વીતી ગયા છે. આ ચરણ પૃથ્વી ઉપર આવતા વર્ષો વીતી ગયા છે. એટલે ભગવાનનો નિશ્ચય કરાવવા માટે ભગવાન ચતુર્ભુજ ધારણ કરે, સહસ્ત્રભુજ ધારણ કરે, અનંત રૂપ ભુજ ધારણ કરે. પણ મૂળ તો અમે મારું સ્વરૂપ તો દ્વિભુજ જ છીએ. અને ધારે તો ભગવાન મત્સ્ય, કચ્છ, વારાહ, નૃસિંહ, વામન, પરશુરામ ઇત્યાદિક રૂપ ધારણ કરે. જ્યાં જેટલું જરૂર પડે ત્યાં, જ્યાં જરૂર પડે ત્યાં જ ધારણ કર્યું છે ભગવાને. વારા પૃથ્વીનું રક્ષણ, મત્સ્ય આ સત્યવ્રત રાજાને આ પૃથ્વી સ્થિર કરવા માટે, કચ્છ દેવનું દાનવનું યુદ્ધ સ્થિર કરવા માટે, હંસ માકડી પકડી, વામન અસુરો નાશ કરવા માટે, પરશુરામ આપણે થઈ ગયા, વામન દેવોનો પક્ષ રાખવા, દૈત્યોનો નાશ કરવા માટે. એટલે ભગવાન કહે છે કે મત્સ્ય, કચ્છ રૂપ ઇત્યાદિ અમે ધારણ કરીએ છીએ. જે ઘટે તેવો પ્રકાશ છે, અને પોતે તો સદા એક રૂપે વિરાજમાન છે. અક્ષરધામમાં એક રૂપ વળી એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માને વિશે અંતર્જામી શક્તિએ વ્યાપીને રહ્યા છે. આ નિયમ જ એવો છે. ઉપરથી આપણે જે અન્વય વ્યતિરેકનું વચનામૃત લખ્યું હતું એમાં કહ્યું કે એક એકથી એક સ્વતંત્ર છે, એક એકથી એક સ્વતંત્ર છે. એટલે શું? તો કે બ્રહ્માજીએ આ સૃષ્ટિ ઉત્પન્ન કરી, તો જેટલી બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરી એમાં બધી જગ્યાએ બ્રહ્મા ફરી શકે છે અંતર્જામી શક્તિએ. તો એનાથી પર કોણ છે? પ્રકૃતિ પુરુષ. તો પ્રકૃતિ પુરુષે બ્રહ્માંડ ઉત્પન્ન કર્યા, અનંત બ્રહ્માંડ ઉત્પન્ન કર્યા. તો અનંત બ્રહ્માંડમાં પ્રકૃતિ અને પુરુષ બે ફરી શકે છે. મહાપુરુષે બધી રચના કરી, તો કે મહાપુરુષ પણ પોતાના કાર્યક્ષેત્રમાં ફરી શકે છે. એમાં એને કલેક્ટર ફરી ના શકે? કલેક્ટર પોતાના કાર્યક્ષેત્રમાં પટાવાળાને ફરવાનો અધિકાર નથી. કલેક્ટર ધારે તો પટાવાળાની ખુરશી ઉપર બેસી શકે, મામલેદારની ખુરશી ઉપર બેસી શકે, પણ કલેક્ટર ધારે તો એ બધું કરી શકે, પણ મામલેદાર કલેક્ટરની ખુરશી ઉપર ના જ બેસી શકે ને. એ તો મર્યાદા છે. એટલે ભગવાન કે મારે જ્યાં જેવું જોઈએ તેવું હું કામ કરું છું. અંતર્જામી શક્તિએ કરીને સર્વમાં વ્યાપીને રહ્યો છું. તો કેવું બની શકે? તો બની શકે ને. એમાં શું આશ્ચર્ય? આ જગતમાં વ્યાસ નારાયણે સુખદેવજીને બોલાયા. આપણે જાણીએ છીએ, કથા પ્રસિદ્ધ છે. પાર્વતીજીને ઈચ્છા થઈ કે મારે શ્રીમદ ભગવત ચરિત્ર સાંભળવા છે, ભગવાનના સ્વરૂપનું નિશ્ચય મારે ચરિત્ર સાંભળવા છે. તો એ ભગવાને સદાશિવે કહ્યું કે એ દેવી શક્ય નથી. કેમ? ભગવાનનું રહસ્ય જાણવું હોય તો આ જાહેરમાં ન જણાય. ભાગવત ધર્મ તને સાંભળવો હોય તો એકાંતમાં જવું પડે. એકાંતમાં જ્યાં સિવાય ભાગવત ધર્મ ના સાંભળાય. તો પાર્વતીજી કે હું તૈયાર છું. પણ
અને બંને જણા ભયંકર જંગલમાં ગયા. જંગલમાં જઈને બેઠા પછી કે હવે ચાલુ કરો ભાગવત ધર્મ રહસ્ય, ભગવાનનું રહસ્ય, ભાગવત ધર્મ ભગવાન રહસ્ય સંભળાવો. તો કે નહીં મેળ બેસે. કેમ? આ જગતમાં કેટલાક પ્રાણીઓ છે, મારી કથા તું આગુ પાછું કરો તો મારી કથા એ લઈ જાય, તો મારી કથા ખોટી જાય એ હું નહીં સંભળાવી શકું. તો હું કરું છું એટલા માટે તો અહીંયા આવ્યા છીએ. તો શંખ વગાડો. શંખ વગાડ્યો અને 9 યોજન પ્રાણીઓને દૂર કરી નાખ્યા. એક પણ પ્રાણી પક્ષુ રહેવા દીધું નહીં. પછી તો શાંતિ નિરવ જંગલ વન થઈ ગયું. પછી કહ્યું હવે ચાલુ કરો. ત્યારે સદાશિવે ચાલુ કર્યું. હવે આમાં એવું છે ને ભાઈ, કથામાં ઊંઘ આવે એવી ક્યાંય ના આવે. કથા જેવી એ કથામાં લોકોને કંઈક ભાઈ કહેતો હતો કે મને ઊંઘ નથી આવતી, તો કે ભાઈ કથામાં આવજે. તો કથામાં ચા ઊંઘવા મળે? થાંભલીને ટેકે. આ થાંભલા એટલે જ રાખ્યા ને, શું કરે થાંભલા વચ્ચે રાખવા પડે. તો બેઠો થાંભલીને ટેકે. 3 કલાકની અનુપારણ થઈ ગયું. ઓહો સ્વામી, આ 2 વર્ષમાં પહેલી વાર એટલી ઊંઘ આવી. તો દરરોજ આવજે ઊંઘવા યાર, અહીં ઊંઘીશ તો કામ થઈ જશે. ભુજમાં દેવજી બાપા હતા, સમાધિનિષ્ઠ હતા. પછી સંતો સવારે પેલા ભુજમાં તો વહેલો ઉઠવાનું નહીં ને, અડધા સંતો ઊંઘતા હોય સભામાં. અત્યારે તેટલું નહીં હોય, પહેલે તો બધા વડીલ સંતોને ઉઠે વહેલા, 2:30 3 વાગે ઉઠે એટલે સ્વાભાવિક થાપે એટલે કથામાં ઊંઘી જાય. તો પછી દેવજી બાપા કહે, સ્વામી તમે ઊંઘી ગયા હતા હો, મહારાજ આવ્યા પણ તમને હાર ના પહેરાયો. એ દિવ્ય દ્રષ્ટિવાળા હતા કે સ્વામી તમે ઊંઘી ગયા હતા ને, મહારાજ આવ્યા પણ તમારું સામે જોયું પણ હાર ના પહેરાયો. એને બધાને મહારાજ જ્યાં જ્યાં લીલા કરે એને ખબર પડતી. દેવજી બાપાને ગ્રસ્ત હતા. સામે તમે ઊંઘી ગયા હતા, મહારાજ આવ્યા પણ તમને હાર ના પહેરાયો. એટલે ગુરુ ખીજણા, કાલે આવતો નહીં પરે, આ ઊંઘવો તો આસને ઉઠી જજે. ના 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 ના, એવું ના કહો, એવું ના કહો. મહારાજ એ ભલે ઊંઘે તો અહીંયા ઊંઘે. કેમ? તો કે મહારાજ આવ્યા ત્યારે હાર ભલે ના પહેરાવ્યો, એને હામું તો જોયું ને, કે આસને કોણ હામું જોવા આવશે? આસને હામું કોણ? એટલે કથામાં ઊંઘતો હોય તોય હારો ભાઈ. કથામાં કોઈ ઊંઘી જાય ને તો આ જગ્યા હારી, રૂમે ઊંઘી જાય એના કરતાં. એટલે આવું છે. પાર્વતીજીને ઊંઘ ચડી. જેવી કથા શરૂ કરીને આ ઘસઘસાટ ઊંઘી ગયા. કથા મેં પહેલે 2-3 વાર કીધેલી. એવા ઘસઘસાટ ઊંઘી ગયા અને શિવજી તો સમાધિનિષ્ઠ થઈને કથા ચાલુ રાખી. 3 કલાકની કથા પૂરી થઈ ગઈ. પાર્વતીજી ઉઠ્યા. કેવું રહ્યું? શું કેવું રહ્યું? શું કેવું રહ્યું? પણ તે શું કરવા આવ્યા તે? ક્યાં ગયા હતા? તો ઊંઘી ગઈ હતી. અરે હું 3 કલાક સુધી મથ્યો ભગવાનની કથા કરીને, તમે ઊંઘી ગયા અહીંયા? તો કે હા, હું તો ઊંઘી ગઈ. તો કથા કોણ લીધી? મારી કથા નિરર્થક તો હોય નહીં. મારી કથા સાર્થક જ હોય, કોઈક તો લીધી હશે. તો કે તો ખબર ને, શિવજી સમાધિમાં બેઠા, એને ખબર પડી કે એક પોપટ ઈંડું હતું. બધા પક્ષીઓ ઉડી ગયેલા, પણ એ ઈંડામાંથી ફૂટ્યું અને એ બચ્ચા રૂપે આવ્યું અને ઉડ્યું નહોતું. એને કથા સાંભળી લીધી. 3 કલાકનો પિરિયડ એના માટે વસૂલ થઈ ગયો. સદાશિવને ખબર પડી કે આ જ પોપટ છે, આને મારી કથા સાંભળી. ત્રિશુલ લઈને પાછળ કથા પાછી આપ. બોલ્યો કે આ તો મારી નાખશે સારા. એટલે પોપટ ત્યાંથી ઉડ્યો, ભાગ્યો. ત્રિશુલ લઈને શિવજી પાછળ. તેના મેનાપ્રાસ હિમાલયમાં આવ્યા અને ત્યાં સુધી શિવ આવ્યા. પણ પોપટ છે એ વ્યાસના પેટમાં, વ્યાસના પતિના પેટમાં ઊંડો ઉતરી ગયો. પોપટનું બચ્ચું હતું, વ્યાસજીના પત્નીના પેટમાં ઉતરી ગયો. એટલે શિવજી કહે એને મારી નાખું, મારું જ્ઞાન મને પાછું જોઈએ, એને ઉડાડી દઉં. ત્યારે વ્યાસે કીધું અરે આવું ના કરે ભલા માણસ, થોડું સમજો. તો કે સમજીને શું કરવું? જ્ઞાન મફત મળે છે, પેલી ઊંઘીજી ના લઈ ગયો, આવી રીતે જ્ઞાન કોઈને અપાતું હશે? ત્યારે મારવાની તૈયારી કરી. મારશો ને, હું એક કામ કરું છું, તમે જો મારા ઉપર વિશ્વાસ રાખો તો આ તમારું જે જ્ઞાન છે હું આખા વિશ્વવ્યાપી કરીશ આના દ્વારા, અમારા છોકરા દ્વારા. માટે રહેવા દો.
શિવજીએ કીધું સારું, સારા માટે છે ને. અને એ સુખદેવજીએ 12 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા. એ સુખ એટલે એ પોપટ 12 વર્ષ સુધી રહ્યા. વ્યાસનારાયણે પૂછ્યું કે તમે 12 વર્ષ સુધી તમારી માને પરેશાન કરો છો, એને વજન આપો છો, તો બહાર આવો ને. તો બહાર તો નહીં આવું. કેમ? બહાર નહીં આવું, મને માયાનો ભય છે, ભરખી જાય. આ માયા જેવું કોઈ ભરખનાર નથી. સિંહ ખાઈ જાય તો એકવાર મરીએ, દીપડો ખાઈ જાય તો એકવાર મરીએ. આ તો જન્મ મરણમાંથી ઊંચા નથી આવતો. પાછો બહાર નહીં આવું. એટલે બહાર તો આવવું જ પડે ને કોઈ રીતે. તો કહે છે એક ઉપાય છે. શું? ગાયના શિંગડા ઉપર દાણો રહે એટલી વાર માયા ખેંચો. બોલ્યો કે હું માયા ખેંચું તો થાય શું? દુનિયા આખી ઊંધી ઊંચી થઈ જાય. માયાથી તો આ સૃષ્ટિ ચાલે છે. આનું પેટ્રોલ જ માયા છે. આ સૃષ્ટિ ચાલવાનું પેટ્રોલ જ માયા છે. આના સિવાય માયા ચાલે નહીં, કે માયાથી જ ચાલે જગત. હું આ ખેંચી ન શકું. તો હું બહાર નહીં આવું. પછી મહાપુરાણે આટલી વાર માયા ખેંચી. એમાં લાખો જોગી જન્મી ચૂક્યા. 9 લાખ જોગીઓ 9 લાખા ચાલે ગયા. કારણ કે માયા ખેંચી છે ને, માયાથી રહિત થઈ ગયા. 9 લાખ જોગીઓ 9 લાખા પર તો તપ કરવા બેસી ગયા. અને વ્યાસજી ભાગ્યા ત્યાંથી. એટલે આ કથા અહીંયા મૂકી છે. વ્યાસજી ભાગ્યા. હવે વ્યાસજીની ઉંમર અને સુખદેવજી 12 વર્ષના જુવાન. હવે એને દોડતા શું વાર લાગે? ખૂબ દોડ્યા, ખૂબ દોડ્યા. વ્યાસ કે તો પાછો વાર, કારણ કે વ્યાસને તો એનું જ્ઞાન આપવાનું હતું ને, ભાગવતનું જ્ઞાન. હવે એ જ્ઞાન આ ત્યાં જંગલ બજાને બેસી જાય, બ્રહ્મ જ્ઞાની થઈને બેસે, જ્ઞાન આપવું કોને? એટલે કીધું ભાઈ પાછો વાર. તો પાછો હવે સાદે સંભળાતો નહોતો. એટલો બધો આગળ નીકળી ગયેલો 5 ગાઉ. એટલે વૃક્ષમાં રહીને વ્યાસદેવજી બોલ્યા કે સુખદેવજી પાછા વળો. તારે જવાબે વૃક્ષમાંથી રહીને આપ્યો પેલાને. તો કે છે એક વ્યાસદેવજી અને સુખદેવજી જેવા જોગીઓ વૃક્ષમાં રહીને બોલી શકતા હોય તો ભગવાન ધારે કરી શકે, ગમે ત્યાં રહી શકે, વ્યાપી શકે. એમાં શું આશ્ચર્ય છે? એમાં આશ્ચર્ય શું છે? સુખદેવજી વૃક્ષમાં રહીને બોલી શક્યા, પહાડોમાં રહીને બોલી શક્યા, પિતાશ્રી પાછો નહીં આવું. પછીની કથા આપણે જાણીએ છીએ કે જંગલમાં ચાલ્યા ગયા, બ્રહ્મ સ્થિતિમાં લગ્ન થઈ ગયા. વ્યાસજી એક દિવસ પૂછ્યું નારદજીને કે મારી તો બહુ બેહાની થઈ. તો શું થયું? મથીને એક વક્તા તૈયાર થયો તો જંગલમાં હાલ્યો ગયો. કોણ? તો મારો દીકરો સુખ. બોલાવી લઉં. અરે શું બોલાય? તો મસ્ત થઈ ગયો છે. બ્રહ્મસ્થિતિ, નિરાકાર બ્રહ્મ સ્થિતિમાં. અહમ નિર્વિકલ્પ નિરાકાર રૂપમ વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણમ સદા ત્વામ સમત્વમ ન મોક્તિર્ન બંધો ચિદાનંદ રૂપ શિવોહમ ચિદારૂપરૂપમ શિવોહમ. આવી સ્થિતિ છે. પણ નારદજી એના ઉપર જઈને બોલ્યા બરહડા પીર નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. ચમક્યા નારદજી. સુખજી ચમક્યા. આ શું? નારદે આંખ ખોલીને જોયું તો આ શું? તો શું થયું? આ અમૃત લાયા ક્યાંથી? બરડા પીર નટવર વપુ કર્ણયો કર્ણિકાર બિભ્રત વપુસમ રમ્યમ રૂપમ. આ લાવ્યા ક્યાંથી? શું લાવ્યા ક્યાંથી? આપો મને સંભળાવો ને. આવું જ્ઞાન ક્યાંથી મળે? હું તો આમાં મસ્ત છું બ્રહ્મ સ્થિતિમાં. પણ આ જ્ઞાન બહુ મહત્વનું છે. સંભળાવો. અજ્ઞાન સંભળાવો. એટલે ઊભો થા. શું અહીંયા બેસી રહ્યું છો? તારા બાપા 18,000 શ્લોકો છે. આવા તો ક્યાં મુઠ્ઠી વાળીને દોડ્યા. આ છોડાય? મને ક્યાં ખબર છે મારા બાપાને એવા 18,000 શ્લોક તૈયાર કર્યા છે? 1 મિનિટ ના છોડાય. અને છોડાતું હશે કે? મુઠ્ઠી વાળીને દોડ્યા. નારદ ત્યાં પડ્યા રહ્યા. અને પિતાશ્રીને કહ્યું મને આ બ્રહ્મ જ્ઞાન આપો. નારદજી એના પિતા કે એના માટે તો બેઠો છું. કથા એવી છે ભાઈ.
આ મહારાજના ચરિત્ર તો અમૃત રૂપ છે. હા, એવું છે. ત્યારે એટલા માટે ગુણાતીતાન સામે કીધું તો ને ઓલા રાજાને, નામ ભૂલાઈ ગયું પાછું, કે આ શું, આ મને ખબર છે ધ્યાન કરે છે તો મને ખબર છે, પણ ધ્યાન કરવા કરતા મહારાજનું જ્ઞાન બહુ મહત્વનું છે. મહારાજના ચરિત્રને સાંભળો હું આવ્યો છું. તો અભેશ નહીં, બસ ભૂલાઈ ગયો નામ પાછું, કયો રાજા હતો ત્યાં નામ. આ જ્ઞાન આમાં મહત્વનું છે, આ સાંભળી લે એવું છે. ત્યાં એટલે આ જ્ઞાન છે ભાઈ નારદજીને. તો એમ અહીંયા પ્રસંગ એટલો જ છે ખાલી. જો એમ વ્યાસજી અને શુકદેવજી જો દરેક જગ્યાએ વ્યાપી શકતા હોય, એક સામાન્ય માણસો બ્રહ્મસ્થિતિને પામેલા વ્યાપી શકતા હોય, તો ભગવાન કેમ ન વ્યાપે? ભગવાન સર્વત્ર વ્યાપે એવા છે. આવતીકાલે ગોળિયાનું દ્રષ્ટાંત શ્રીપતિ શ્રીધરમ સર્વત્ર